પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જો ધ્યાન આપજો, આજે આપણે જે વસ્તુ માટે ભેગા થયા છીએ એ વસ્તુ છે આપણા ધોરણ 10નો સેક્શન એ, કે આપણે એક્ઝામમાં કઈ રીતના સેક્શન એ પૂછાય છે, એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે, આખું ઓવરવ્યૂ તો લેવાનો છે, પણ હારોહાર 2-3 વસ્તુ નવી શીખવાની છે. જેમ કે હું તમને કહું, સેક્શન એની અંદર 3 વસ્તુ આવે. કઈ 3 વસ્તુ? એક તો કમ્પ્રેહેન્શન આવે. શું આવે? કમ્પ્રિહેન્શન. કમ્પ્રિહેન્શન એટલે કાંઈ નહીં સર, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર. બીજી વસ્તુ એ આવે કે તમે શોર્ટ નોટ લખો. શું લખો? શોર્ટ નોટ. અને ત્રીજી વસ્તુ છે એ તમારે આવશે. તો આ 3 વસ્તુ આપણે શીખવાના છે. ત્રણેયમાં શું શીખશો એ હું તમને કહું. પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે લખવાનો 1 જ કલાકમાં શીખી જશો. કોઈ પણ શોર્ટ નોટ આપેલી હોય તો એને કઈ રીતના ડિસ્ક્રાઇબ કરવાની, કઈ રીતના વર્ણન કરવાની, જો ધ્યાન આપશો તો 3માંથી 3 માર્કવાળી શોર્ટ નોટ શીખી જશો. બરાબર? જેનું જેટલું ફોકસ, જેનું જેટલું ધ્યાન, જેનું જેટલું તપ, એટલા માર્કનું આજે કવર થાય. ટોટલ 17 માર્ક આજે મેળવવાના છે. સેક્શન એ કેટલા માર્કનો છે? પણ ઇન્ડિવિજ્યુઅલી ડિપેન્ડ કરશે કે તમારામાંથી કોણ કેટલું અહીંયા ધ્યાન ધરીને બેઠું, તપમાં બેહવાનું છે. બરાબર? ધ્રુવની છે. અને ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ છે, મેં આ લેક્ચર જ્યારે અપલોડ કર્યો ને ત્યારે એક વાત હું બોલ્યો હતો કે લેક્ચર એટલે કેનો, આ સેક્શન એ નો, બી નો, સી નો, ડી ની જે માહિતી આપી હોય ને કે આપણે કઈ રીતના બધું ભણવાના, તો એની અંદર હું એક વાક્ય બોલ્યો હતો કે ટ્રુ ફોલ્સ તમને અમુક ટ્રુ ફોલ્સ તોય આવડે કે તમે યુનિટ ભણ્યા હોય, અને અમુક ટ્રુ ફોલ્સ તમે યુનિટ ન ભણ્યા હોય ને તોય આવડે. હવે વાત સમજવા જેવી. ટ્રુ ફોલ્સ બધા યુનિટના જ હોય. તો જે વ્યક્તિ યુનિટ ભણ્યો જ નથી એને અમુક ટ્રુ ફોલ્સ કહો, બધાય ન આવડે. એને અમુક ટ્રુ ફોલ્સ કઈ રીતે આવડે? જે વ્યક્તિ યુનિટ ભણ્યો જ ન હોય એના માટે હું એમ બોલ્યો કે એને ટ્રુ ફોલ્સ આવડે, પણ અમુક તો એ કઈ રીતના શક્ય છે એ હમણાં શક્ય કરીને દેખાડું કઈ રીતના. તો તમે ઘણું બધું નવું શીખવાના છો કે કમ્પ્રેહેન્શન છે, શોર્ટ નોટ છે ને ટ્રુ ફોલ્સ. ધ્યાન આપજો, શરૂ કરીએ છીએ વિભાગ એ. ઇંગ્લિશમાં શું શું પૂછાય એ મેં તમને કહી દીધું. સૌથી પહેલા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ. અમુક પેરેગ્રાફ છે એનો ક્વેશ્ચન છે, અમુક પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન છે, તો એ બધું આપણે ભણશું. હા, એ પેરેગ્રાફ હતો, તમને ન ખબર પડે, અઘરો પેરેગ્રાફ હતો, એડવર્ટાઇઝ હતી. બરાબર? શરૂ કરીએ છીએ. પહેલો પેરેગ્રાફ આપેલો છે. શું કરવાનું? પેરેગ્રાફ જ્યારે સૌથી પહેલા આપણી સમક્ષ આવે તો એને ઉપર છલ્લો જોવાનો. ઉપર છલ્લાથી સર એમ મિનિંગ કરવા માંગે છે કે આમ જો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60%, તો આ કયું ચેપ્ટર છે? તાજનગર વાળું ફર્સ્ટ યુનિટ, આપણું પહેલું યુનિટ. બરાબર? એ ખબર પડી જાય એટલે આમ હળવો શ્વાસ લઈ લેવાનો. એક ખ્યાલ આવે, આપણને ખબર પડી જાય ને કે આ ચેપ્ટરનો પેરેગ્રાફ છે, એનો મતલબ આના બધા ક્વેશ્ચન આન્સર આપણને આવડશે. નો ખબર હોય તોય આવડે, પણ આ પરફેક્ટ આવડશે. આમાં કાંઈ ભૂલ પડવાની શક્યતા છે? કેમ કે યુનિટ આપણે વ્યવસ્થિત સમજ્યા હોય તો જ યાદ આવે ને કેમાં આવે છે. બરાબર? ગમે પેરેગ્રાફ. તો સર આ તાજનગર વાળું યુનિટ ફર્સ્ટ છે, એનો શું છે પેરેગ્રાફ? અમને ખબર પડી ગઈ. પહેલી વસ્તુ તમે ઓવરવ્યૂ લીધો. હવે સીધો ક્વેશ્ચન જોવાનો. પેરેગ્રાફ મેં વાંચો, પેરેગ્રાફ શું કર્યું? આઈડેન્ટિફાઈ કર્યો કે આ કયા યુનિટનો છે, ઓળખો. હવે ક્વેશ્ચન વાંચવાનો. પહેલો ક્વેશ્ચન વાંચો. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશના મોટાભાગના વિલેજમાં કયો પ્રોબ્લેમ જોવા મળે છે? કઈ કઈ સમસ્યાઓ આવે છે? તો હવે વિચારવાનું કે આપણને કઈ યાદ આવે છે તો કે હા, ત્યાં લાઇટું છે નહીં, તો હવે લાઇટ વાળું આમાં ગોતવાનું ટ્રાય કરવાની. હું સમજાવું. અત્યારે ગોતો તમને મળી જાય કે જો આ પ્રોબ્લેમ છે કે 60% કરતાં ઓછા ઓલામાં, વધારે ઓલામાં પાવર છે જ નહીં, તો એ મળી ગયું, લખીને જ નાખવાનો. લખી નથી નાખવાનો. બીજો ક્વેશ્ચન વાંચો. હાઉ હેઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુરની પ્રોબ્લેમ કઈ રીતે આ લોકોએ સોલ્વ કરી? તો યાદ કરો. શું યાદ આવે? કઈ રીતે કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી? તો કે સર 3500થી વધારે આ લોકોએ સોલર પેનલ ફિટ કરી અને આખા ગામને છે એ જળહળતું કરી દીધું. તો આ રીતના પ્રોબ્લેમ સોલ્વ કરી. તો હવે જોવાનું આમાં કઈ 3500 ને એવું કઈ છે? એનો મતલબ આપણને બે ક્વેશ્ચન આન્સર આવડે છે. હવે પેરેગ્રાફ વાંચવાનો. હવે પેરેગ્રાફ વાંચવાનો. હું લેવા કોન્ફિડન્સ આવશે કે મને જે જવાબ આવડે છે એ જ તે જવાબ પેરેગ્રાફમાં છે. તો હવે હું આમાં જોઈને હરખા લગીશ તો એ તો સાચા જ હોય ને. ખ્યાલ આવે? તો આ ટેકનિક છે. પેરેગ્રાફ સમજીએ. યુનિટ સમજેલા તો હોય પણ એકવાર સમજતા. પહેલો પેરેગ્રાફ સમજાવું જ એટલા માટે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં શું થાય? તો કે ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ, જે બધા ઘરો હોય એમાંથી 60% જેટલા ઘરમાં આર વિધાઉટ પાવર. ત્યાં કાંઈ પાવર, ત્યાં વીજળી આવું કાંઈ છે? ઘણા રાજ્યોના ઘણા બધા ગામોમાં આવું છે કે ત્યાં લાઇટ નથી.
સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ. સીતાપુર એક એવું જ તે સ્થળ છે, એવો જ તે જિલ્લો છે કે વિથ નો પાવર, કે ત્યાંય તે વીજળી છે નહીં. તો સીતાપુર એક એવો ડિસ્ટ્રિક્ટ છે ભાઈ. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાની અમથી એવી સંસ્થા છે, એનું નામ છે મેરાગાંવ પાવર, ને ટૂંકમાં તમે એને કહો છો MGP. તો એ શું કરે છે? ટ્રાય કરે છે ટુ ચેન્જ થિંગ્સ, કે આ બધી વસ્તુ છે ને એમાં કંઈક બદલાવ લાવવો. જો તમારામાંથી ને મારામાંથી ઘણા બધા અન્યાયનો સામનો કરતા હોય, ઘણું બધું જોતા હોય કે આ ન થવું જોવે, આ ન થવું જોવે, તો આપણે કોઈને કહેવા નથી જવાનું કે આ ન થવું જોવે, આ ન થવું જોવે. આંદોલન નથી કરવાના. જે ન થવું જોવે એ પહેલી વાત, કે આપણે તો એ કરવાનું, જે ન થવું જોવે એ આપણે તો કરવાનું થતું જ નથી. અને બીજી વાત, જે ન થવું પડે એ બીજા બધાને કહેવા કરતાં આપણે પ્રયત્ન કરવાનો કે આ ન થાય. ખ્યાલ આવે તો આ બહુ સારી વાત છે. આ લોકો પ્રયત્ન કરે છે, ક્યાંય લાઇટ નથી તો સરકાર આરે બાંધવા નથી જતા, લાઇટ આપો, લાઇટ આપો. આ લોકોએ પ્રયત્ન કર્યા, કોણે? MGPએ. અને એટલા માટે જ એ લોકો બદલી હૈકા શું તો કે બધી વસ્તુને ધેર આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ, એક સમયે 2 સોલાર પેનલ એ લોકો ફિટ કરે. બરાબર. એનથી શું કરે તો કે ઇન જસ્ટ ઓવર અ યર, એનથી બધામાં ઘરમાં ઘરમાં પાવર આવે. એક વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500, 3500 કસ્ટમરને સોલાર પાવર મિની ગ્રીડ ઘરમાં એડ કરી દીધી. 3500 કસ્ટમર એક ગામમાં, સીતાપુર ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં. વિચાર કરો, એટ અ વિલેજ લેવલ, ગ્રામ્ય કક્ષાએ, ગ્રામ્ય લેવલે. એટલે આખો પેરેગ્રાફ હવે આપણને યાદ આવી ગયો કે હા સર આ બધું અમે ચેપ્ટરની અંદર ભણેલા છીએ. હવે જો ક્વેશ્ચનનો આન્સર લખીએ ને કેટલો કોન્ફિડન્સ આવે. બરાબર. ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. તો જો આન્સર કેમ લખવાનો? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ, પ્રોબ્લેમ શું હતો એ લોકોનો? આ પ્રોબ્લેમ હતો. 60% ઓલામાં ઓલું નહોતું એ પ્રોબ્લેમ હતો, કે આ 35 શું પ્રોબ્લેમ હતો? મોટા ભાગના ઓલામાં લાઇટ નહોતી, પ્રોબ્લેમ હતો. તો હું અલગ કલરથી કંઈક કરું છું, અલગ કલરથી નહીં, આ બધું જવા દઈએ. હા, હવે આપણે આમાં આન્સર આપણને મળી ગયો કે સીતાપુરની અંદર ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. એટલો જ આપણો આન્સર છે, એ તમને ખબર પડી ગઈ. તો અહીંથી ચાલુ કરાય આન્સર કે ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર, એમ ચાલુ કરાય કે આમ ચાલુ કરાય કે ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ, કે ના શું છે ઓવર 60% ઓફ હાઉસ, એમ ચાલુ કરાય. તો આન્સર આપણે આનો લખીએ. ત્યાંથી લખશું ધ થી, તો શું લખશું? ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ, કે નાના મોટા ભાગના ગામડાઓમાં શું પ્રોબ્લેમ હતો સર? તો એ હમણાં લખીએ છીએ. ઉત્તર પ્રદેશ પ્રોબ્લેમ સર એમ હતો, ઇઝ ધેટ, એમ લખવાનું ને, કે આવડો આ પ્રોબ્લેમ હતો. તો એ પ્રોબ્લેમ શું હતો? ઇઝ ધેટ, કે ત્યાં શું હતું? ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર, કે ત્યાં પાવર સપ્લાય હતો જ નહીં સર, ત્યાં કાંઈ લાઇટ તમારે કરવી હોય તો એવું કાંઈ થાય નહીં. તો આ પહેલા ક્વેશ્ચનનો આપણે શું લખો? આન્સર. કઈ રીતે લખો? પેલા પેરેગ્રાફ જોયો, આ યુનિટ છે. પછી શું કર્યું? સીધો ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન વાંચીને યાદ કર્યો કે મને આનો જવાબ શું આવડે છે. પછી પેરેગ્રાફ સમજ્યા ને પછી એમાં ગોઈતો તો આપણો બેનો જવાબ મેચ થયો, એટલે આપણે આન્સર લખો. ખ્યાલ આવે? હવે આમાં કોઈ અડધો માર્ક કાપીને દેખાડે, આમાં કપાય? એક એક પ્રશ્ન એવું વિચારવાનું કે આમાં આપણો માર્ક કાપી, બોર્ડમાં નહીં વિચારવાનું. હા, તો એક આન્સર લખશે ને પછી 1 મિનિટ વિચારશે, આન્સર લખશે તો અડધું પેપર લખાય ને અડધું પેપર. હા, મેં તો વિચાર્યું જ તું, પણ લખ્યું હોવું જોવે ને. બરાબર. તો આપણો આન્સર સાચો. બીજો ક્વેશ્ચન છે આપણો કે હાઉ હેઝ MGP સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર. MGPએ સીતાપુરના લોકોની, સીતાપુરની પ્રોબ્લેમ કઈ રીતના સોલ્વ કરી? આમાં કાંઈ આવ્યું હતું? સીતાપુરને ક્યાં આવ્યું છે? ક્યાં નહીં છે? અહીંયા 3500 વાળે. બરાબર પકડું. MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. તો હવે વિચારો, અહીંયા MGP થી સીધું લખવાનું કે આમાંથી કાંઈ આપણે લખવાનું છે? MGP થી સીધું લખો ને ડાયરેક્ટ તોય ચાલે. આ વિદ્યાર્થી સાચું બોલે. શું લેવા? આની અંદર પૂછ્યું છે કે MGP એ કઈ રીતના સીતાપુરની પ્રોબ્લેમ સોલ્વ કરી, તો આમાં એ જ આન્સર કહે છે કે MGP હેઝ કનેક્ટેડ મોર ધેન, આ આખી લાઈન જ છે. તો આજ તમે આન્સર લખ નાખો. હું આ લખતો નથી, સમય આપણો બગડે નહીં એટલા માટે. આ જ આન્સર છે બેઠે બેઠો. ક્યાંથી ક્યાં સુધીનો? MGP થી લઈને લેવલ સુધીનો. કયા ક્વેશ્ચનનો? બીજાનો. બેઠો લખો તો ચાલે. એટલે આ પહેલા પેરેગ્રાફના આપણે ક્વેશ્ચનના આન્સર લખ્યા. આ પેરેગ્રાફમાં ટીક કર્યો. બરાબર. આપણે આ પેરેગ્રાફમાં આ ક્લિયર થાય છે પેરેગ્રાફ બધાને?
તો આ રીતના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કરવાના. હાલો હજી એક પેરેગ્રાફ લઈએ. સમત્વ એકેડમી છે, આપણા ભાવનગરમાં જ છે. તમારા લોકોને 10મું ધોરણ પૂરું થાય પછી 11 12 સાયન્સ જેને કરવું છે તો એણે એકવાર મુલાકાત લેવી, એના વિશે જાણવું શું છે શું નહીં. 2-4 સ્કૂલ જે તમારા ધ્યાનમાં હોય ત્યાં બધે જાઓ, પછી નિર્ણય લેવો. પણ નિર્ણય લેતા પહેલાં એકવાર અવશ્ય મુલાકાત. ખૂબ સરસ સંચાલન છે. ચેતનભાઈ ટાંક એમનું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ટૂંકમાં આખું એ બધું સંભાળે છે. આ અલંકાર પેપર સેટ છે આપણા, જેને મંગાવવા હોય એ મંગાવી શકે છે. આવીએ છીએ આપણા પેરેગ્રાફની અંદર. એની અહીંયા બધી પ્રાઇઝ ને એ છે, બરાબર. આ પેરેગ્રાફ છે અને અહીંયા એના 2 ક્વેશ્ચન છે. જો પેરેગ્રાફ જો, however with the development of modern chemistry light and color effects have become common in fireworks. આ કયું ચેપ્ટર છે? ફાયરવર્ક્સ વાળું છે, બરાબર. ફાયરવર્ક્સ વાળું ચેપ્ટર છે આપણે ભણીએ છીએ. however with the development of modern chemistry light and એ બધું વાંચીને આપણને ખબર પડી કે ફાયરવર્ક્સનું ક્વેશ્ચન વાંચો. what is the result of the development of modern chemistry ના ડેવલપમેન્ટ એટલે વિકાસની હારવાર શું રિઝલ્ટ, શું પરિણામ આવ્યું? તો તમને ખબર છે શું પરિણામ આવ્યું? બ્લેક પાવડર. બ્લેક પાવડર. મોડર્ન કેમેસ્ટ્રી એટલે અત્યારના મોડર્ન આધુનિક કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો, ડેવલપમેન્ટ થયું, તો એનું પરિણામ કઈ બ્લેક પાવડર આવ્યું છે? એ બધું પહેલાનું છે. ખબર ન હોય તો ન વિચારો, પેરેગ્રાફ વાંચવાના જ છે. હાલો બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કઈ છે? વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આ જે બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ એટલે કે તેજસ્વી, ને ફાયરવર્ક્સ એટલે આપણે ફટાકડા ને XYZ બધી વસ્તુ આવી ગઈ, ખાલી ફટાકડા નહીં. તો એમાં શું ઇમ્પ્રૂવ થયું છે, શું વધારે બેટર થયું છે? અત્યારે ફાયરવર્ક્સ તો બધા અલગ અલગ પ્રકારના આવે છે, તો હું નવું એમાં ઇમ્પ્રૂવ થયું છે? અલગ કલર આવ્યા છે, અલગ પ્રકારની લાઇટિંગ આવી છે. હવે આપણે પેરેગ્રાફ વાંચીએ. however with the development of modern chemistry, જો મોડર્ન કેમેસ્ટ્રી વાળું આવ્યું, એના ડેવલપમેન્ટ હારવાર શું થયું છે? લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. કે અત્યારે સામાન્ય થઈ ગયું બધા ફાયરવર્ક્સની અંદર લાઇટ અને બીજી વસ્તુ શું આણે કીધી? કલર. તો એ બે કોમન થઈ ગયું, સામાન્ય થઈ ગયું. બધા ફટાકડા હોય, ગમે એ વસ્તુ હોય તો એની અંદર આ બે તો વસ્તુ હોય જ. પછી આગળ કહે છે ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ, આ 3ની શોધ થઈ. છેલ્લી સદીમાં આ 3ની શોધ થઈ, બરાબર. 20મી સદીમાં. અત્યારે કઈ સદી હાલે છે? 21મી. તો આ 3 વસ્તુની શોધ હારવાર 3 તત્વો છે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ. આ 3 જ્યારે સળગે ને ત્યારે હાઈ ટેમ્પરેચરે સળગે. એકદમ એ જરીક કાંઈ બાકસથી ગરમ કરો તો કાંઈ સળગે, ફૂલ ટેમ્પરેચર આપવાનું. અને એ ત્યારે શું કરે? ઇમિટ કરે. ઇમિટ કરે એટલે ઉત્સર્જન કરે. એ કાંઈક બહાર કાઢે. શું બહાર કાઢે? તો કે એક પ્રકારનો પ્રકાશ, એ લાઇટ બહાર કાઢે. ઇમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. તમે જો આવું કંઈક બીજા ક્વેશ્ચનમાં હતું, કંઈક ઇમ્પ્રૂવ ને, હે ને? હા, આપણે આગળ વધીએ. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. અને કલરનો એ જ પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે અલગ અલગ. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક. પાયરોટેકનિકમાં આપણે ચેપ્ટર સમજાવો ને ત્યાં પાયરોટેકનિક સમજાવો. એમાં જે પ્રિન્સિપલ કલર હોય એટલે કે જે પ્રાથમિક કલર હોય, મુખ્ય કલર, વર આઈડેન્ટિફાઈ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ઘણા બધા દાયકાઓના સંશોધન પછી ગોતાણા કે પ્રાથમિક કલર આ છે. These colors are formed in one of two ways. બે રીતના હોય કે કાંઈ લ્યુમિનેસન્ટ હોય કાંઈ ઇન્કેન્ડેસન્ટ હોય. આપણે ભણ્યા હતા ને ચેપ્ટર, તો એની અંદર બે આવ્યા હતા, કાંઈ લ્યુમિનેસન્સ હોય અને કાંઈ ઇન્કેન્ડેસન્સ હોય. બે પ્રકારના પ્રકાશ છે. લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સમાં તફાવત એ કે એક પ્રકારની લાઇટ એવી છે કે જેને ગરમ કરો કોઈ વસ્તુને તો એ પ્રકાશ આપશે. જેમ કે લોખંડનો સળિયો હોય તો આમ નામ પ્રકાશ આપે. ફૂલ ગરમ કરો ધગધગતો તો એ જે પ્રકાશ આપશે તો એ કયો પ્રકાશ છે? તો એ અલગ પ્રકારનો છે. પછી નોર્મલ કોઈ કેમિકલ એવું હોય, કોઈ રસાયણ એવું હોય, ઘણા કેમિકલ એવા આવે ને લિક્વિડ કે જે આમ જ અંધારામાં પડ્યા હોય તો ચમકે, તો એ કાંઈ ગરમ કરો એટલે ચમકે નહીં. એનો નેચર છે, એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. તો એ બે પ્રકારની લાઇટ છે. ક્વેશ્ચન જો, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રીના ડેવલપમેન્ટનું રિઝલ્ટ, પરિણામ શું આવ્યું? આમાં તમને કઈ લાઇનમાં મળે છે આનો આન્સર? કઈ લાઇનમાં મળે છે? બીજી લાઇનમાં. એટલે જો અહીંયાથી જ કહે છે કે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. તો તમે મને કયો, આ પહેલા જોઈ લો. વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રીના વિકાસ સાથે લાઇટ અને ઓલું કલર છે એ કોમન થઈ ગયું. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ? તો બેઠું લખી શકાય કે બીજું કાંઈ કરી શકાય?
બેઠું લખો તો હાલે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી લાઇટ એન્ડ કલર, અને આના ક્વેશ્ચન પ્રમાણે લખો તો એમાંય લખી શકો તમે. જો હું અહીંયા લખું ધ રિઝલ્ટ ઓફ, અહીંયાથી લખવા માંડવાનું બરાબર. ધ જો લખીએ ધ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી ઇઝ, એનો ફાયદો એ થયો છે. ફાયદો શું થયું છે કેમિસ્ટ્રી અત્યારના આધુનિક ઓલી થઈ ડેવલપ, તેનો ફાયદો શું છે ઇઝ તો કે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન. પછી અહીંયાથી ને આખું લખી નાખો. હું ટૂંકમાં લખું છું. અહીંયા ક્યાંથી લખવાનું છે? લાઇટથી જ્યાં પૂરું થાય છે પૂર્ણ વિરામ ત્યાં સુધી. ખ્યાલ આવે છે? બે રીતના લખો, બેઠો લખો અથવા આપણી રીતના બનાવો, બે રીતના સાચો જ છે. તો આ પહેલા ક્વેશ્ચનનો આન્સર છે. બીજો ક્વેશ્ચન આપણો જો, વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આનો આન્સર આમાં આપણને મળ્યો હતો ક્યાં છે? કઈ લાઈનમાં છે? પાંચમી લાઈનમાં. પાંચમી લાઈન 1 2 3 4 ને 5. હાઈ ટેમ્પરેચર્સ ઇમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ. હા, અહીંયા રહ્યું. જો અહીંયા સુધી આ જ આપણો આન્સર છે. જો આમ ગોતવાનો ફાયદો શું હું તમને કહું. એક તો આપણો આન્સર પરફેક્ટ છે એ આપણને કાળજી રહે. તમે મોઢે લખી શકો પણ મોઢે શબ્દ ટુ શબ્દ આપણને યાદ હોય ખરું ચેપ્ટર, ભૂલ પડવાનો ચાન્સ. એટલે ગોતો. ઘણા એવું કરે કે મળતા મળતા શબ્દ ગોતે તો અમુક ક્વેશ્ચન આન્સર મળી જાય. પણ પોયમના જે સ્ટાન્ઝા હોય ને, પોયમના સ્ટાન્ઝા સેક્શન એમાં આપણે ન આવે. સ્ટાન્ઝા જ્યારે આવશે ત્યારે આપણે ભણશું. તો પોયમના સ્ટાન્ઝાના આન્સર આ પ્રમાણે આપણને મળે નહીં. આ પેરેગ્રાફમાં તમારે ટેકનિક વર્ક કરે. તમે આવું ગોઈતું તો એવું મળે. ક્વેશ્ચન આપણો જો, વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ, હું ઇમ્પ્રૂવ થયું ભાઈ આ ફાયરવર્કના બ્રિલિયન્સ તેજસ્વીતા હારવાર, હું ઇમ્પ્રૂવ થયું. આમાં શું તમને લાગે છે કોને હિસાબે ઇમ્પ્રૂવ થયો? આ જે પ્રકાશ આવે છે જે બરાબર છે, ફટાકડો ફોડો ને અલગ અલગ પ્રકારની લાઇટ થાય કે ભૂરી થાય, કોકમાં યલો થાય, કોકમાં કેસરી થાય, કોકમાં લાલ, તો કોના હિસાબે થાય છે? આ બે લાઈનમાં તો મને એવું કાંઈ નથી લાગતું તમે ગોઈતું એમાં. એની ઉપરની લાઈનમાં છે સર કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધથી, ડિસ્કવરીથી આ જે બધું બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ આવ્યું. તો કયા ત્રણ નામ છે? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ. તો આપણને આન્સર મળી ગયો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ. તો અહીંયા ત્રણ નામ લખો. વોટ હેઝ કઈ વસ્તુથી ઇમ્પ્રૂવ થયું ફાયરવર્ક્સમાં પ્રકાશ? તો અહીંયા ત્રણેય નામ લખી નાખો. એલ્યુમિનિયમ, પછી બીજી વસ્તુ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ હેઝ ઇમ્પ્રૂવ. આ ત્રણેય શું કર્યું છે? ઇમ્પ્રૂવ કર્યું છે. કોને ઇમ્પ્રૂવ કર્યું છે? તો કે ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સને. કઈ ત્રણ વસ્તુએ? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ હેઝ ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આ ત્રણને હિસાબે છે ઘણા બધા અલગ અલગ રંગના પ્રકાશ પ્રમાણ હોય કે એલ્યુમિનિયમ એટલા ટકા, આવડું એટલા ટકા, આટલું એટલે અલગ અલગ પ્રકારના પ્રકાશ આવે. તો આ બીજા પેરેગ્રાફના આપણા આન્સર હતા. ટૂંકમાં મારે તમને આ બે સમજાવવાનું રીઝનિંગ કે તમારા મગજમાં ફિટ થાય કે પેરેગ્રાફમાંથી આન્સર ગોતીને હાથે ક્રિએટિવ થોડુંક થઈને કઈ રીતના લખાય. તમને ખ્યાલ આવ્યો કઈ રીતના લખાય? હું તમને એક વાત કહું છું. એ પહેલા એક પ્રશ્ન ભાઈ. હા, પેલો સવાલ હોય. હા, મતલબ હા આવી જ શકે ને ભાઈ. એ ભાઈનો સવાલ એમ છે, જો એ ભાઈનો સવાલ છે, એ ભાઈનો સવાલ છે. સાંભળો તો સર, આ પહેલો ક્વેશ્ચન છે, આ બીજો ક્વેશ્ચન છે, આ આપણો પેરેગ્રાફ છે. આની અંદર આપણો જે પહેલો આન્સર હતો એ કયો હતો? આ પહેલો જ હતો. અને બીજો આન્સર હતો એ આપણો કયો હતો? અહીંયા હતો, એ હતો. એ ભાઈનો સવાલ એમ છે કે સર અહીંયા પહેલાનો જ જવાબ આવશે પછી બીજાનો જવાબ આવશે, એવું હોય છે? પહેલાનો જવાબ અહીંયા હોય અને બીજાનો જવાબ અહીંયા હોય, બીજાનો જવાબ અહીંયા હોય. આડેવડું ગમે એમ આવે ને, લાઈનમાં હોય એવું કાંઈ જરૂરી નથી. એ અફવા છે. એ શું છે? એ કાંઈ નથી, અફવા છે. આ બધા પેરેગ્રાફ આપેલા જ પ્રેક્ટિસ માટે. તમે પ્રેક્ટિસ કરી શકો. બે ક્વેશ્ચન છે, ત્રણ ક્વેશ્ચન છે. આ પેરેગ્રાફ છે, અહીંયા ક્વેશ્ચન છે, અલગ અલગ વસ્તુ. આ પેરેગ્રાફનું જ છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય જ પૂરું કરવાનું. ઇઝી. જો ફટાફટ કરીએ. દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ. દેવ્યાની બેન કચ્છ ભાઈના પ્રેમમાં કઈ રીતે ... એઝ હી આવું સેન્ટેન્સ ગોતવાનું. ખાલી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરો. ગોતો આમાં ફટાફટ. ચોથી લાઈનમાં જો, દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ, પછી એઝ હી એટ ફર્સ્ટ સાઇટ. ના, એ નથી, આન્સર નથી. હું લેવા? હા, અહીંયા એઝ હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. બસ અહીંયા
એન્ડ નો વન્ડર એટલે કે આશ્ચર્ય જ નથી કે દેવ્યાની બેન છે એ આમ. કેમ? આમ. હા, તો આપણો આન્સર અહીંયા શું છે? આ નથી તમારો આન્સર, આ છે એઝ હી વોઝ યંગ હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. ખ્યાલ આવે? તે ક્યાં લખવાનું? આ બ્લેન્કમાં. હવે આનો આન્સર કેમ લખવાનો એકવાર કહી દઉં. સીધો સાહેબ ઈ લખ નાખવાનું, ઓલું એઝ હી વાળું નહીં. શું કરવાનું? આ આખું લખવાનું કે દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ એઝ હી વોઝ યંગ સ્માર્ટ ને ઇન્ટેલિજન્ટ ને જાય પોઈવડે. બીજો ક્વેશ્ચન, વેર ડીડ કચ બિગિન ટુ લીવ? કચભાઈ ક્યાં રહેવાનું ચાલુ કર્યું? શુક્રાચાર્ય ઘરે. એવું કાંઈ આપ્યું છે? આ આપ્યું. કચ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. બેઠો આન્સર લખી શકો તો 2 માર્ક એના મળે. આ બધા પેરેગ્રાફ છે, ઇઝી છે બ્લેન્ડફોર્ડ ભાઈના. હવે આવીએ શોર્ટ નોટમાં. ધ્યાન આપજો. શોર્ટ નોટ શરૂ કરીએ એ પહેલા તમારામાંથી કોઈને ભાઈ જે ઓનલાઈન સ્ટુડન્ટ હોય કે પ્રશ્ન કદાચ પૂછવો હોય તો પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર કઈ રીતના લખવા, આમાં કઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, ફટાફટ આન્સર આપું છું. અને નકર પછી શરૂ કરીએ શોર્ટ નોટ કઈ રીતના લખાય. તમને કોઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. આંગળી ઊંચું કરે. સમજાઈ ગયું સર? ઓકે ડન. ચાલો આપણે આગળ વધીએ છીએ. કવિતામાં આન્સર કેમ લખવા? કવિતા, હા, એ આપણે સેક્શન સી માં કેમાં ક્યાંક આવે છે ને તો એના પેરેગ્રાફ સેક્શન એ શીખશું જ્યારે આપણે, બરાબર, ત્યારે એના શીખશું. તો અત્યારના તો આપણે ચેપ્ટરના પેરેગ્રાફ શીખીએ છીએ એટલે સેક્શન એ આજ ભાઈ આજે કવર આખો થશે. પોયમના ક્વેશ્ચન આજે નહીં થાય કવર. શરૂ કરીએ છીએ શોર્ટ નોટ. ધ્યાન આપજો કઈ રીતના લખવાની હું તમને સમજાવું છું. ક્વેશ્ચન આપ્યો હોય, વાંચો એટલે ખબર પડે છે આ ચેપ્ટરનું છે, કેમ કે એનું ટાઇટલ હોય મોટે ભાગે એને લગતું કાંઈક જ હોય. જોઈએ રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, તો ખબર પડે ને કે ચેપ્ટર તે ઓલા રોબોટ વાળું છે. હવે એના પોઈન્ટ્સ વાંચો એકવાર, આખા પોઈન્ટ્સ એકવાર બધાય વાંચી જાઓ. અથવા આમ આપે છે ને કંઈક શોર્ટ નોટ 1-2 ઓલામાં, બેયના પોઈન્ટ વાંચી જાઓ. જો હુ પ્રોડ્યુસ્ડ ઇટ, આને કોણે બનાવ્યો? પછી વોટ વેર ધ ઇનબિલ્ટ પ્રિન્સિપલ ઓફ રામસિંગના ઇનબિલ્ટ જે પ્રિન્સિપલ સિદ્ધાંતો હતા એ કયા હતા? વોટ કુડ રામસિંગ ડુ? રામસિંગ છે એ શું કરી શકે? હુ ઓન્ડ હિમ? એનો માલિક કોણ હતો? પછી હાઉ વોઝ હી મિસયુઝડ? એનો ખરાબ ઉપયોગ કર્યો હતો ને ભાઈ ઓલાએ, તે પ્રેમ ચોપડા ભાઈ. હાઉ ડીડ હી રિએક્ટ ઇન ધ એન્ડ? અને એણે એન્ડમાં હું રિએક્ટ કર્યું? એવડી વસ્તુ. જો બધાના પોઈન્ટ વાંચી લીધા. હવે નક્કી કરો કે આના અથવામાં બીજી શોર્ટ નોટ છે, આના પોઈન્ટ વાંચ્યા, આના વાંચ્યા, આ લખવી કે આ? એ નક્કી હું લ્યા કરવાનું? આપણે 3 માંથી 3 માર્ક મેળવવાના છે. પેલી આવે એ લખી નથી આવવાનું, તો બીજી લખ નાખવા ના, એમ નહીં. જે આવડતી હોય એવડે લખવાની. ધારો કે આ લખવી છે, હાલો તો આપણે સૌથી પહેલા આનો આન્સર જોવો ને તો આ ભાઈએ શું કર્યું છે હું તમને કહું. પહેલા તમારે તમારી ક્રિએટિવિટીને બહાર કાઢવાની. ક્રિએટિવિટીનો મતલબ હું કરું છું, આનું પહેલું સેન્ટેન્સ જો. રામસિંગ 070 રોબોટ હતો, મેન્યુફેક્ચર્ડ બાય સુપર રોબોટ પ્લાઝા. આનો પેલો ક્વેશ્ચન જુઓ, હુ પ્રોડ્યુસ્ડ? કોણે બનાવ્યો? તો આને આન્સર સીધો લેખો, આણે બનાવ્યો, સીધો આન્સર લેખો. આનું બીજું વાક્ય જુઓ, ઇટ વોઝ મેટાલિક બ્લુ ઇન કલર. એનો કલર કેવો હતો? આના ક્વેશ્ચનમાં એવું ક્યાંય નહોતું. જો આનો કલર ક્યાંય એવું કઈ લખ્યું છે? એનો સીધો મતલબ આ જ સમજાવવા માંગુ છું કે તમે જો આવું કરશો કે આ પ્રશ્ન છે તમે એનો આન્સર આપો, આ પ્રશ્ન છે એનો આન્સર, તો 5-6 મુદ્દા હશે તો તમારી શોર્ટ નોટ અવડીક થાય 5-6 લાઈન. એ શોર્ટ નોટ છે, એ વોટ્સએપનો મેસેજ છે, એ શોર્ટ નોટ નથી. તો શોર્ટ નોટ લખવા હાટું શું કરવાનું છે? ક્રિએટિવિટી એટલે બીજું કાંઈ નહીં ભાઈ. આપણે આખું ચેપ્ટર ભણ્યા હોય કે ન ભણ્યા હોય તો ચેપ્ટરનું આપણને જે યાદ હોય શોર્ટ નોટને લગતું ચેપ્ટરનું બધું યાદ હોય. ધારો કે તાજનગરની પૂછાણી, તાજનગરમાં સીતાપુર વાળું આવે, આખા ચેપ્ટરમાં તો સીતાપુર આવે, તો તમે તાજનગરમાં સીતાપુરનું લખો, એમજીપી ગુણગાન ગાઓ તો માર્ક મળે. એને લગતું લખો. તો ચેપ્ટરનું યાદ કરો અને તમારી ક્રિએટિવિટીથી લખતા જાઓ. જે તમને યાદ આવે કે રોબોટનો કલર હતો, આવ્યું હતું, જે યાદ આવે લખતા જાઓ. હવે એકવાર વાંચી લઈએ, જુઓ, સમજજો. રામસિંગ 070 વોઝ અ રોબોટ મેન્યુફેક્ચર્ડ બાય સુપર રોબોટ. હું ઇંગ્લિશ બોલું ને, તમારે બધાને ગુજરાતી વિચારવાનું કે આનું શું થતું હોય, સમજાય ને? એકદમ ઇઝી લેંગ્વેજ હોય આ લોકોને. ઇટ વોઝ મેટાલિક બ્લુ ઇન કલર. હી કુડ ડુ મેની ટાસ્ક સચ એઝ, ઘણા બધા કામ કરીએ કે ક્લિનિંગ, કુકિંગ, શોપિંગ, મેઇલિંગ લેટર, ટેન્ડિંગ ધ લોન. ઘાસ કાપે ને,
હા, પછી એટસેટ્રા વગેરે વગેરે. ધેર વેર 3 ઇનબિલ્ટ પ્રિન્સિપલ. કયા કયા એની સિસ્ટમમાં હતા? તો કે હી વુડ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર, હી વુડ નોટ હાર્મ હ્યુમન, અને હી વુડ નોટ ટેક હાર્મ ટુ હિમસેલ્ફ. એના માલિકનું માને, એ બીજા કોઈ માણસનો નુકસાન પોગાડે ને પોતાનું નુકસાન ન પોગાડે. Thus he was perfect robot for household work. ઘરકામ માટે તો પરફેક્ટ રોબોટ હતો જ તે, પણ પ્રેમ ચોપડાએ કંઈક અલગ જ કામ કર્યા એની હારવાર. બટ હિઝ ઓનર પ્રેમ ચોપડા યુઝડ હિમ ફોર રોંગ પર્પઝ. ખરાબ હેતુ માટે એનો યુઝ કર્યો. હી મેડ હિમ સ્ટીલ ઓર્નામેન્ટ. એને એની પાસે ઓર્નામેન્ટ, દાગીના, આપણે ઘરેણા, એ બધું ચોરાવવાનું કામ કર્યું. કિંમતી પથ્થરો, પ્રિશિયસ જેમ્સ. ધ પોલીસ કોટ રામસિંગ રેડ હેન્ડેડ. એને લાલ હાથે પોલીસે પકડી લીધો રામસિંગ રોબોટને. એટલે કલર કરીને રેડ હેન્ડેડ એટલે કહેવાય ને કે આમ હાથો હાથ પકડી લીધો. તે હાથો હાથ ઇન ધ કોર્ટ. અને પછી અદાલતમાં રોબોટ એટલે કે હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટેલિંગ અ લાય ઓર બિટ્રેઇંગ હિઝ માસ્ટર. એના માલિકને દગો દેવો કે પછી ખોટું બોલવું, આ બઈ કરતા આણે પોતાના જાતના કટકે કટકા કરી નાખવાના, હાથે નાથે સ્વાહા, એવું પસંદ કર્યું. કોણ? રોબોટે. તો આ રામસિંગ વિશેની જો શોર્ટ નોટ હતી, રામસિંગ હ્યુમન રોબોટ 070. તો આપણે આખું બધું એના વિશે આમાં જાજુ આવ્યું હશે. પ્રેમ ચોપડાનું નામ તો આવે ભાઈ, કેમ કે એનો માલિક હતો. ક્વેશ્ચનમાં હમણાં પૂછ્યું હતું શોર્ટ નોટના મુદ્દામાં. તો ચેપ્ટરની અમુક અમુક વાત લ્યો, પણ આખી શોર્ટ નોટ જેના વિશે છે, જે પૂછ્યું છે, ધારો કે અરુણભાઈની એનજીઓ વિશે પૂછ્યું હોય, અરુણભાઈની કંઈક શોર્ટ નોટ પૂછી, તો એમાં અરુણભાઈનું બને એટલું જાજુ લેવાનું. તમે એમાં એ મુદ્દો ન લઈ શકો કે એક મુદ્દો લઈ શકો ખાલી કે અરુણના પેરેન્ટ્સ સપોર્ટિવ હતા, પણ પછી તમે અરુણના પેરેન્ટ્સના વખાણ ચાલુ જ કરી દો, નાખો ફકરો ભર નાખો. પછી હવે તમને થયું, યાદ આવ્યું કે આ તો અરુણની શોર્ટ નોટ પૂછી, તમારે અરુણ વિશે પછી બીજો ફકરો ભરો, તો એ પાછી શોર્ટ નોટ ન કહેવાય. હા, એ કંઈક તમે નવું લખો છો. એ શોર્ટ નોટ અવડી હોય, કવડી હોય. તમારા પેજની અંદર લખો નોટબુકમાં, તો ઇન કેસ ઓફ તમે અહીંયાથી ચાલુ કરો છો તો અડધું એક પેજ બહુ ઇનફ છે, પોણું પેજ એ ભરવાની જરૂર છે નહીં. પોણું ભરો તો કાંઈ વાંધો નથી, પણ હાફ પેજ ઇઝ ઇનફ. એ શોર્ટ નોટ છે. તો આ શોર્ટ નોટ છે આપણી. પછી આગળ જુઓ, અહીંયા બીજી શોર્ટ નોટ, મધર અ વન્ડરફુલ ક્રિએશન, આપણું જોરદાર યુનિટ. આની શોર્ટ નોટ, આના પોઈન્ટ્સ આપેલા છે, એકવાર વાંચી લઈએ. વોટ કાઇન્ડ ઓફ ક્રિએશન ડીડ ધ લોર્ડ ક્રિએટ. ભગવાને કેવા પ્રકારનું સર્જન કર્યું છે. આનો બીજો પોઈન્ટ, હાવ આર હર ઓલ પાર્ટ્સ. એના બધા પાર્ટ્સ, એના જે બધા અલગ અલગ પાર્ટ હતા ને, એ કેવા છે. ઓલો હતું ને એટલા જોડી હાથ ને એટલા જોડી, એ બધું આમાં લખી શકો તમે. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈઝ ડઝ અ મધર હેવ. મમ્મી પાસે જો એ જ સવાલ આને કર્યો, કેટલી આંખ છે અને કેટલી હાથની જોડી છે. વોટ ઇઝ હર સ્કિલ રિગાર્ડિંગ ધ કિચન. કિચનમાં એ કઈ કઈ સ્કિલ, ખબર ઓલું આવ્યું હતું કે હાફ અ કિલો કેબેજમાં 5 મેમ્બર હોય પરિવારમાં, તો એ. વોટ ડીડ ધ એન્જલ ફાઇન્ડ વાઇલ ઓબ્ઝર્વિંગ હર. ઓલા એન્જલ ને, દેવદૂતને શું એને નિરીક્ષણ કર્યું, શું ઓબ્ઝર્વ કર્યું? ઓલા આંસુ વાળું. પછી ભગવાને કીધું કે ભગવાન આ શું લીકેજ થાય છે? તો ભગવાન કે મને નથી ખબર, કે એ આંસુ હોય છે. પછી તો કે આંસુ મેં તો મેક્યું નથી, તો ક્યાંથી આવ્યું? તો એ માની મમતામાંથી આવ્યું. બરાબર. હા. અને લાસ્ટ પોઈન્ટ, વાય આર ટીયર્સ મિરેકલ. ટીયર્સ એટલે આંસુ છે, એ જાદુ હું લેવા છે. એ કીધું ને મેં, વોટ આર ધે ફરી, કેના માટે છે? તો એ આંસુના ખબર પ્રકાર આપ્યા હતા. આંસુ ખુશીના હોય, આંસુ દુઃખના હોય, આંસુ આના હોય ને આંસુ ઓલાના હોય. ટૂંકમાં આ પોઈન્ટ્સ ઉપરથી આપણે આન્સર સરસ મજાનો આનો આન્સર આપ્યો છે. આખો આન્સર વાંચી લો. ઓનલાઈન જે સ્ટુડન્ટ છે, સ્ક્રીનશોટ પાડવો હોય તો યુ કેન ટેક ઇટ. બરાબર. આ આન્સર છે, બાકી આન્સર બધે મળી જ રહી છે. જો એન સુલેવાન વિશેની પૂછે તો એ તમે લખી શકો. ટૂંકમાં કોઈ પણ પૂછે અરુણભાઈની, એમજીપીના પ્રયત્નો વિશેની, લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડની પૂછે, ક્વોલિટીઝ મધરમાં કઈ કઈ ફાઇન્ડ, હાઉસ સ્પેરોની, જે પૂછે એ લખી શકો. માઇગ્રેટરી બર્ડ, નાચીને અહીંયા આવે યાર પક્ષીઓ. તાજનગર, કચ્છભાઈ, પછી કઈ છે બસ. હા, તો આ આપણે શું ભણ્યા, ક્લિયર થાય કઈ રીતે લખવાની. ઇઝી છે. હવે આપણે ટ્રુ ફોલ્સ શરૂ કરીએ છીએ, પણ ટ્રુ ફોલ્સ શરૂ કરતા પહેલા જો કોઈને શોર્ટ નોટમાં ડાઉટ હોય કે સર શોર્ટ નોટ છે એમાં મને આ નથી ખબર કે આ લખાય કે ન લખાય, પછી કઈ રીતના, તો એવો તમે ઇશ્યુ હોય તો પૂછી શકો છો. રેઝ યોર ફિંગર. અને ઓનલાઈન જે સ્ટુડન્ટ છે કમેન્ટ કરી શકો છો. હાજી. શું? એ ભાઈ એમ પૂછે સર આ શોર્ટ નોટ આપી, આ પોઈન્ટ્સ આપ્યા, એટલે કે એમાં ક્વેશ્ચન આપ્યા,
એના જ જવાબ લખવાના. હા, એના જ જવાબ બધાયના તો લખવાના જ છે. આ બધા ક્વેશ્ચનના જવાબ તો આપણે લખવાના જ છે. એટલે ઈ જવાબ નથી હકીકતમાં. આ મુદ્દા આપ્યા છે કે તમને શોર્ટ નોટ લખવાનું વચવચમાં ભૂલાઈ જતું હોય કે હવે હું લખું તો ઈ યાદ કરાવે છે કે હવે આનો જવાબ લખો, આનો જવાબ લખો. એટલે શું આપે છે? મુદ્દો આપે, પોઈન્ટ્સ આપે, હિન્ટ આપે છે તમને. તો આ બધાય લખવાના અને એક્સ્ટ્રા લખવાનું. ઓકે, બેટરી ચેન્જ થાય ત્યાં સુધી એક વાત કહી દઉં, સાંભળો. જયદીપભાઈ એમનું કામ કરે છે. એકવાર છે ને એક તળાવ જેવું કાંઈક હશે, તો ત્યાં એક વ્યક્તિ ગયો અને તળાવ પાસે જઈને બેઠો. બેઠા બેઠા માણસનું મન ચંચળ હોય, મને એમાં કાંઈ વાંધો નથી. એ વ્યક્તિ શીંગ ખાતો હતો. હું ખાતો હતો? શીંગ ખાઈને ફોતરા ઉડાડતો નહોતો, ખીચામાં નાખતો હતો. શીંગ ખાતો તો એમાં થયું એવું કે અમુક શીંગ તો નીચે પડે, ઢોળાય કદાચ ભૂલમાં, તો એનાથી ઢોળાઈ ગઈ. એ વ્યક્તિ ત્યાંથી વયો ગયો. હાંજ પડી, તળાવ પાસે એક ગલુડિયું આવ્યું. ગલુડિયું હાલતું હોય, એને કંઈ ખબર ન હોય, ને પગેથી ફૂટબોલ રમાઈ ગયું, તો શીંગ ચેપાઈને તળાવમાં ગઈ. તળાવમાં હોય પાણી, સમજો લોજિક. તળાવમાં હોય તો પાણી, હવે એની ઉપર તેલ આવ્યું. સમજાય છે કઈ? પાણી, એની ઉપર શું આવ્યું? શીંગ ચેપાઈને એને ગઈ, તો શીંગ ચેપો તો શું નીકળે? એને શીંગ તેલ કહેવાય. શું કહેવાય? એ નથી સમજાવતો, સાંભળો. તો પાણી હતું ને, એ ઓલા તેલ હારું હારે વાતું કરે. હા, વાતું બધી થાય ભાઈ, સાંભળો. પાણી હતું, એ તેલ હારું હારે વાતું કરે કે તું તો હજી નવું નવાણું છો, તને કોકે ફેંકવું છે, પાટું મારીને ફેંકવું છે, ઉપરથી હેઠું પડ્યો છો અને પાછું મારી ઉપર રહેશો. તેલ તરે, તે મારી ઉપર રહેશે એટલું બધું એમ તોય. એટલે તેલ એને હળવા અવાજે સમજાવે. પાણી ઊંચા અવાજે બોલ્યું ને, તેલ એને હળવા અવાજે સંભળાવે કે જો ભાઈ, હું પેલા બીજ હતો, મને કોકે જમીનમાં ખોદ્યું, જમીનમાં ખોદીને મને દાટી દીધું, મને કાંઈ આવે નહીં શ્વાસનો, એમ દાટી દીધું એમ. પછી મને મારી ઉપર કેટલાય દિવસ છે એ કેમ બંધ ટીપણા મને મેકીને કોકે નવડાયું, ઉપરથી પાણી નાખે મારી ઉપર કે કોક. કેટલાય દી એવું હાલ્યું. પછી કે કેટલાય વર્ષોના સમયગાળા પછી હું એક છોડ થયો. એમાં એ કે ખબર નહીં શું થયું, કાંઈક શીંગ જેવું ઓલું નીકળ્યું એમ. અને એ શીંગ છે એ માર્કેટમાં ખેડૂતે કે વેચી. પછી ખેડૂતે એટલો પરિશ્રમ કર્યો, મારું તો એટલું બધું કે તું જોવે જ છો સંઘર્ષભાઈ. પછી ખેડૂતે જેણે વેચી એવડો એ મને તળાવે લઈને આવ્યો. તળાવે લઈને મને ખાધી નહીં, તળાવે લઈને શીંગને ખાધી, એણે ઢોળી, એણે ગલુડિયાએ ચેપ્યું, ગલુડિયાએ પાટું માર્યું. કેટલો સંઘર્ષ તમે જોવો છો. તો ગલુડિયા પાટું માર્યો ને પછી હું આવ્યો છું કે હવે તું જ મને કે પાણી કે એટલો મેં સંઘર્ષ કર્યો છે, તરું કે હું ડૂબી જાઉં. તેલ આવું બોલે છે. તો વાત તો સાચી છે ને ભાઈ. જેણે જેટલી મહેનત વધારે કરી છે, જેને કાબિલ છે, ખ્વાહિશ તો એની જ પૂરી થાય ને, વસ્તુ તો એને જ મળશે ને. તો તેલના સંઘર્ષના હિસાબે ઉપર તરે છે. આ મોરલ ઓફ ધ સ્ટોરી છે. બસ હવે તમને દેખાતું હશે ને, ટાઈમ પાસ હતો. આ શોર્ટ નોટ છે. પાછા આવો, હવે આપણે શરૂ કરીએ છીએ ટ્રુ ઓર ફોલ્સ. ફૂલ ફોકસ ધ્યાન ધરીને હું પ્રશ્ન પૂછીશ, તમે લોકો આન્સર આપી શકો છો. પણ ઓનલાઈન જે બેઠા હોય એ એમ નો લખો ટી ને એફ, એ લખો કે 1 પછી ટી કે ટ્રુ લખો હાલશે, 2 પછી ટ્રુ કે ફોલ્સ લખો. ટ્રુ ફોલ્સ રમતા. અને તમને લોકોને જેને આન્સર આપવો છે, રેઝ યોર ફિંગર. પેલો પ્રશ્ન, 3 months બિફોર, 3 મહિના પહેલા, ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇન શિવાકાશી. જે તહેવારના 3 મહિના પહેલા છે ને, શિવાકાશીમાં ફટાકડા બને, તો એ લોકો માટે એકદમ વ્યસ્ત સમય હોય કે ફટાકડાનો ઓવરલોડ હોય. તો આ ટ્રુ છે કે ભાઈ ફોલ્સ છે? આ ટ્રુ છે સર. આ વાત એકદમ સાચી છે. એટલે આનો આન્સર શું છે? આ વાત સાચી છે ને, બિઝી ટાઈમ હોય. બીજો ક્વેશ્ચન, હેલન વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી. હેલનને બધી શક્ય તકો મળી રહી. એન્ડ શી મેડ ધ મિનિમમ યુઝ ઓફ ધેમ. અને એણે એનો ઓછામાં ઓછો યુઝ કર્યો. અને એણે એનો ઓછામાં, બેન સાચું કે ખોટું? ટ્રુ ભાઈ, સાચું કે ખોટું? ટ્રુ ભાઈ, સાચું કે ખોટું? ફોલ્સ. આ ખોટું છે. આ કેવું છે? હું લેવા તો કે હેલન બેનને ઓપોર્ચ્યુનિટી મળી, અલગ વાત છે. ઓપોર્ચ્યુનિટી મળી, પણ એણે એનો યુઝ મિનિમમ કર્યો કે વધારે કર્યો? તો અહીંયા મિનિમમ નો આવે. શું આવે?
મિનિમમ આપ્યું છે એટલે ત્રીજો ક્વેશ્ચન ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી કે ગેમ અને ટીવીને તમે હાવ નાશ પાડી દો ટીવી ચાલુ કરે તો બંધ કરજો અને ગેમ રમે તો ફોન લઈ લો તો ઇઝ નોટ ધ સોલ્યુશન એન્ડ ઇટ ઇઝ નેચરલ એન્ડ ક્રુઅલ એ સોલ્યુશન નથી એ સ્વાભાવિક છે અને ક્રૂર છે આ સાચું કે ખોટું ટ્રુ ઓર ફોલ્સ આન્સર આપો ઓનલાઈન શું આન્સર મળે છે સરસ સરસ ઘણા બધા ફોલ્સ કહે છે પણ 2-3 જણા ટ્રુ કહે છે એ લોકો ઝાડમાં ફસાઈ ગયા છે તો આમાં ફોલ્સ આવે આમાં શું આવે ફોલ્સ આવે છે તમે બધા કદાચ એ કહેવા માંગતા છો જે લોકો ટ્રુ કહે છે ને એને સમજાવવું કેમ ટ્રુ ન આવે ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી હાવ ના પાડી દો તો એ સોલ્યુશન નથી તો ત્યાં સુધી તો આખું ટ્રુ જ છે હાવ સોલ્યુશન તો નથી તો વાત તો સાચી જ છે તો અહીંયા સુધીનો ક્વેશ્ચન હોત તો ટ્રુ કરે આગળ એને ભૂલ કરી એન્ડ ઇટ ઇઝ જો આમ ના પાડી દો ને હાવ તો એ ક્રૂલ છે અહીંયા સુધી સાચું છે કે એ ક્રૂર છે તો સારું ન લાગે કાંઈ હાવ ના પાડી દો પણ અહીંયા કે નેચરલ છે સ્વાભાવિક છે એ નેચરલ નથી નો સારું લાગે એમાં એટલે અહીંયા અનનેચરલ હોત ને તો સાચું હોત પણ અત્યારે આપણો આન્સર શું થાય હું લેવા ફોલ્સ નેચરલ આપ્યું ખબર પડે લાસ્ટ ક્વેશ્ચન આપણો રણજીત સિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ રણજીત સિંહ છે એ પહેલાના સરપંચ હતા તાજનગરમાં કોણ બોલે છે આ તો આ ટ્રુ આવે શું આવે ટ્રુ આવે શું આવે આમાં હા પછીનો ક્વેશ્ચન છે આપણો એ કહે છે વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ ધેટ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કાન્ટ લીવ ઇન પીસ અમે એવી ખાતરી કરીએ કે જળાશયો તળાવ ને એ બધી વસ્તુ છે ને એ એકદમ સ્વચ્છ સુઘડ થઈ જાય અને કચરાથી મુક્ત થાય હું લેવા તો કે જેથી પક્ષીઓ અને દેડકા અને સાપ ને બધાને શાંતિથી રહી ન શકે શાંતિથી રહી ન શકે એટલે ફોલ્સ આ બધા શાંતિથી રહે એટલા માટે સાફ કરીએ ને હા એને નથી રહેવા દેવા પછીનો ક્વેશ્ચન સમ હિસ્ટોરિયન્સ સે ધેટ અમુક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ જે વપરાય બ્લેક પાવડર એમાં બરાબર એ ભારતમાં ઇન્વેન્ટ થયો હતો ટ્રુ કે ફોલ્સ ટ્રુ આ વાત એકદમ સાચી ભારતમાં એક વસ્તુ કહી દઉં આમ ન કરવું કે ફોલ્સ ને આ ટ્રુ આવું ન કરવું લખવું કે આ ફોલ્સ છે ને આવડું આ ટ્રુ છે પછીનો ક્વેશ્ચન ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઇટ સીધો સંબંધ છે તમે જે ખોરાક ખાવ ફૂડ યુ ઇટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ તમારા ચયાપચયને દ્વારા તમે જે ખોરાક ખાવ અને તમે જે કામ કરો દિવસ દરમિયાન એ બેનો સીધો કનેક્શન છે ખરો રિલેશન છે ખરો ટ્રુ કે ફોલ્સ આ સાચું કહે છે કે ખોટું કહે છે આમ બેન સાચું કે ખોટું હા સાચું આ સાચું કહે છે હું લેવા સાચું કહે છે તમે દાળ ભાત ખાઈને પછી લેક્ચરમાં બેહો તો ઊંઘ આવે કે ન આવે એનો મતલબ સીધો સંબંધ છે કે નથી અરુણ હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ અરુણના પેરેન્ટ્સ સપોર્ટિવ હતા who care understood that એ સમજે કે his interest was the environment કે એનો રસ કેમાં છે પર્યાવરણમાં છે આવું કઈ ચેપ્ટરમાં આવ્યું હતું સાચું છે ખોટું ભાઈ આવું કઈ આવ્યું હતું અહીંયા ભૂલ છે વુ કેન આવે કોક બોલે છે સાચું બોલે વુ કેન અન્ડરસ્ટેન્ડ આવે કેર હું બોલતો હતો તમે નહીં બાજુમાં અરુણના પેરેન્ટ્સ સપોર્ટિવ ને એવા હતા ભાઈ હે ભાઈ હતા તો હું હતું ઓબ્વિયસલી હા સાચું છે પછીનો ક્વેશ્ચન ધ 9મો ક્વેશ્ચન ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર સેફ્ટી ટ્રુ કે ફોલ્સ ભાઈ ફોલ્સ હું લેવા ફોલ્સ ખબર છે સેફ્ટી નું આવે ફાયર આવે આનો ખતરો જે છે પાયરોટેકનિકનો કે એનો આગ હારવાર ચાળો હોય ધંધો હોય નહીં કે આગની જે ફાયર સેફટી હારવાર એમ ફોલ્સ ક્વેશ્ચન મનમાં વાંચો અને આન્સર દેવા આંગળી ઊંચી કરો કમેન્ટ કરો સરસ ભાઈ ઓનલાઈન ઘણા સ્ટુડન્ટના સાચા જવાબ આવે છે વાંચ્યું બેન આન્સર શું આવે લાસ્ટમાં દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ એટ ફર્સ્ટ સાઇટ આવડું 10મું સાચું કે ખોટું
ટ્રુ બોલે છે એ બેન. આમાં શું કહે છે? ટ્રુ. એ વાત સાચી છે ને? હજી હમણાં આપણે કંઈક શોર્ટ નોટમાં કે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરમાં કંઈક આવ્યું. વાત સાચી છે કે લપસી ગયા હતા એ બેન. આગળ. અ મધર વુડ મેનેજ, વાંચો. મનમાં મળી ગયો આન્સર. તો ક્વેશ્ચન હતો અ મધર વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિથ ઇરિટેશન. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ભાઈ હું લેવા ફોલ્સ? તો અહીંયા વિથ ની બદલે જો વિધાઉટ લખ્યું હોત તો ચીડાયા વગર એને રમાડે, ભણાવે, જમાડે બધું તો વાત સાચી, પણ અહીંયા કે ચીડાઈને વિથ ઇરિટેશન, એટલા માટે આપણે શું આન્સર? ફોલ્સ. આ હોત તો પછીનો ક્વેશ્ચન વાંચો. ઓકે, ક્વેશ્ચન હતો ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે બ્લેક પાવડરની શોધ છે એ ભારતમાં થઈ. બાય ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. બ્લેક પાવડરની શોધ. આમાં છે ને કન્ફ્યુઝન છે, આમાં તમને સમજાવું. જો બ્લેક પાવડર જે છે એમાં આપણા જે શુક્રાંતિ કરીને જે હતા, ચેપ્ટરમાં આવ્યું હતું, એને અનુસાર આપણે એમ માનીએ છીએ કે ઇન્ડિયામાં થઈ, કારણ કે આપણી પાસે એના અમુક પુરાવાઓ છે, સબૂત છે, પ્રૂફ છે, જેની અંદર લખેલું છે હું તો કે બ્લેક પાવડર બનાવવાની વિધિ, પ્રોસેસ. પણ બાકી અમુક ઇતિહાસકાર એવું માને છે, ઇતિહાસકાર એટલે હિસ્ટોરિયન્સ, કે ભારતમાં થઈ, પણ મોટા ભાગના એટલે કે મોટા ભાગના દુનિયાના દેશોના ઇતિહાસકારોને XYZ જે કહી દો, એ લોકો એવું માને છે કે આની શોધ ચાઇનામાં થઈ. આની શોધ ચાઇનામાં થઈ. આપણને કહે છે કે ભારતમાં શોધાણું, તો હવે ટ્રુ લખવું કે ફોલ્સ લખવું? ટ્રુ લખો, ફોલ્સ લખો. આ ક્વેશ્ચન બોર્ડમાં કદાચ ન પૂછે, નકર કન્ફ્યુઝિંગ પોઈન્ટ થાય. અહીંયા કદાચ ગ્રેસ આપે અથવા એ લોકો કંઈક સાબિત કરે કે જો ભાઈ આ લોકો ભલે માને, આપણે તો ઇન્ડિયામાં જ થઈ છે તો સાચું, શુક્રાંતિભાઈ અનુસાર. અને નકર એમ કે મોટા ભાગના ચાઇના માને છે એટલા માટે. એટલે હું આનો આન્સર તમને લખાવતો, ટ્રુ લખવો હોય, ફોલ્સ લખવો હોય, હું આન્સર કરાવતો નથી. Painted, Painless Learning.